નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિતેશ રાવલ અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કઢાતી માંજલપુર પોલીસ ટીમ ગઈ તારીખ 1/1/2024ના રોજ મેપલ વિલા સોસાયટી બિલ્લાબોંગ સ્કૂલ પાછળ વડસર રોડ ખાતે ફરિયાદી અને તેઓના ધર્મપત્ની મકાનને લોક કરી નોકરી અર્થે ગયેલ હતા અને જ્યારે તેઓ નોકરી ઉપરથી પરત આવેલ ત્યારે તેઓના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો। મકાનમાં જઈ તપાસ કરતા તેમના મકાનના ઉપરના માળે આવેલ રૂમમાં સરસામાન વેરવિખેર હાલતમાં હોય છે અને રૂમમાં આવેલ કબાટ ખુલ્લા હોય છે। તેમાં તપાસ કરતા તેઓએ મુકેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 9,99,300ની ચોરી થયેલ જણાતા તેઓએ સદર બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આપેલ ફરિયાદ અનુસંધાને ગુના મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલ છે। અલગ અલગ ટીમ બનાવી ઘરફોડ ચોરીનો ગુનો શોધવા આપેલ સૂચના આધારે મનોજ દેવીદાસ બ્લોક નંબર 808 અને જયકિશન સોમાજી બ્લોક નંબર 3311 ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બહેન કે જેઓ ફરિયાદીના ઘરે કામ કરતા હોય છે તે બહેન નામે પ્રીતિ ઉર્ફે આરતીબેન, ડોટર ઓફ ભીખુભાઈ ભીમાભાઈ ગોસાઈ, ઉંમર વર્ષ 24, રહેવાસી બ્લોક નંબર 26, રૂમ નંબર 3, સંતોષીનગર, વડાના મકાનમાં ખિસકોલી સર્કલ પાસે, અટલાદરા, વડોદરા શહેરના સુંદર ગુનામાં ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 9,39,250 રૂપિયાના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ગુનાના કામે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ।